મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પ્રોફેસર મયુર રાણપરા ગીતાંજલિ કોલેજના વર્ચ્યુઅલ લર્નિંગ પ્લેટફોર્મ પર ફરીથી આપનું સ્વાગત કરું છું. આપણે ફંડામેન્ટલ્સ ઓફ મેથેમેટિક્સના પ્રીવિયસ સેશનમાં પરમ્યુટેશન ડિસ્કસ કર્યું, જેના આપણે તે લેક્ચરમાં પરમ્યુટેશનનો એક આખો ટોપિક કમ્પ્લીટ કર્યો. તો આજે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આપણે પરમ્યુટેશનનો જ જે બીજો પાર્ટ છે, કોમ્બિનેશન, એ જ ટોપિકનો બીજો પાર્ટ કોમ્બિનેશન. ચાલો મિત્રો, આજે આપણે કોમ્બિનેશનથી શરૂઆત કરશું. Good morning friends. In our previous lecture we have discussed regarding the permutation. So today we are going to start the combination. So first of all, you must have idea regarding what's the difference between the permutation and combination. ક્રમચય અને સંચય, આ બંને વચ્ચેનો તફાવત શું છે? ક્રમચય, જેને આપણે પરમ્યુટેશન થી ઓળખીએ છીએ, એ પ્લેસ અરેન્જમેન્ટ માટે યુઝ થાય છે. કોઈ એક પર્ટિક્યુલર પ્લેસ ઉપર જ્યારે વસ્તુ વ્યક્તિઓને અરેન્જ કરવા છે તો એના માટેની જે અલગ અલગ વ્યવસ્થાઓ છે, અલગ અલગ ગોઠવણ છે, એ આપણે ક્રમચય એટલે કે પરમ્યુટેશન થી ગોતી શકીએ. આજે આપણે જે વાત કરવાની છે એ છે કોમ્બિનેશન, જેને આપણે સંચય તરીકે ઓળખીએ છીએ. તો કોમ્બિનેશનમાં શું હોય છે? તો જ્યારે વ્યક્તિઓનું સિલેક્શન કરવાનું હોય, વ્યક્તિઓની પસંદગી કરવાની હોય, ત્યારે કોમ્બિનેશનનો યુઝ થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવાનું છે, તો એઝ પર યોર નોલેજ, કે તમને આઈડિયા હશે કે ભાઈ 11 પ્લેયર હોય છે, તો હવે 11 પ્લેયર માટે તમારી પાસે 7 બેટ્સમેન છે, 6 બોલર છે, એટલે 13, 2 વિકેટ કીપર છે, 15. હવે આ 15 માંથી જો તમારે 11 ની ટીમ બનાવવી છે તો એ અલગ અલગ કેટલી રીતે શક્ય થઈ શકે, એના માટે આપણે કોમ્બિનેશનનો ઉપયોગ કરીએ છીએ. કે અલગ અલગ શક્ય એટલી બધી રીતો કોમ્બિનેશનની કેટલી છે, 15 માંથી જો 11 ની પસંદગી કરવાની હોય તો. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એની ફોર્મ્યુલાથી. પરમ્યુટેશનની ફોર્મ્યુલામાં આપણે વચ્ચે P, that is stands for permutation. For combination we are using C. So the formula of combination becomes NCR. NCR here, N that means total number of person, items, things, whatever that you have to select. કુલ વ્યક્તિઓ, વસ્તુઓ કે કોઈ સંખ્યાઓ, અક્ષરો જેને પસંદ કરવાના છે એ આપણો N બનશે. અને R, તો કુલમાંથી જેટલી પસંદગી કરવાની છે એ આપણો R બની જશે. અને here C stands for combination, P stands for permutation and C stands for combination. તો કોમ્બિનેશનની બેઝિક ફોર્મ્યુલા આવી છે, NCR is equal to n factorial upon r factorial into bracket n minus r factorial. હવે આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં વાત થઈ એ પ્રમાણે ફેક્ટોરિયલની નિશાનીથી તમે બધા પરિચિત જ છો. Now you are well aware about the sign of factorial. Okay. પરમ્યુટેશન અને કોમ્બિનેશન, આ બંનેની ફોર્મ્યુલામાં એક બેઝિક તફાવત એ છે કે પરમ્યુટેશનમાં અહીંયા ડિનોમિનેટરમાં r ફેક્ટોરિયલ નથી આવતું, જ્યારે કોમ્બિનેશનની ફોર્મ્યુલામાં આ એક સ્ટેપ જે એક્સ્ટ્રા આવે છે, r ફેક્ટોરિયલ. બાકી ફોર્મ્યુલા ન્યુમરેટર n ફેક્ટોરિયલ, ડિનોમિનેટર n minus r ફેક્ટોરિયલ, આ તો રેડી જ છે. That is same as per the formula of permutation, but here additional r factorial we have to add in the denominator. છેદમાં આપણે r factorial એક વધારવો પડશે, બસ એટલો જ તફાવત છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. 8C2. તો as per the formula, હવે અહીંયા તમે જોઈ શકો છો n ની જગ્યાએ 8 છે, r ની જગ્યાએ 2 છે. ઓકે, હવે n અને r, 8 ને n ગણો અને r ને 2 ગણો. હવે આ બંને અક્ષરને આ ફોર્મ્યુલામાં સેટ કરીએ તો આપણું કેલ્ક્યુલેશન આવી રીતે બની જશે, 8 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ અપોન 8 minus 2 ફેક્ટોરિયલ. ઓકે, તો આનું સિમ્પ્લિફિકેશન આમ થઈ શકશે, 8 into 7 into, હું 6 ફેક્ટોરિયલ અટકી જઈશ. શું કામ અટકી જઈશ? મારે 6 થી 1 સુધી જવાની જરૂર નથી, બીકોઝ ડિનોમિનેટરમાં 8 minus 2 એટલે મને 6 ફેક્ટોરિયલ તો મળે જ છે. તો અહીંયા હું 6 ફેક્ટોરિયલ રાખીશ, જે ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંને કેન્સલ થઈ જશે. ઓકે,
2 ફેક્ટોરિયલ નું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો 2 ફેક્ટોરિયલ એટલે બની જશે 2 into 1 એટલે 2 only. ઓકે, હવે આપણે આ બંનેને કટ કરી નાખીએ. 2 4s are 8 and 7 4s are 28. તો આનો આન્સર બની જશે 28. કે જો 8 વ્યક્તિઓના ગ્રુપમાંથી 2 વ્યક્તિઓની જોડી બનાવવી હોય તો કુલ 28 રીતે અલગ અલગ જોડીઓ બની શકે, જેમાં એક પણ પેર રિપીટ ન થતી હોય. હવે આ થોડું લાંબુ કેલ્ક્યુલેશન છે. આની બીજી એક અલ્ટરનેટિવ મેથડ છે, જેને આપણે શોર્ટકટ મેથડ કહી શકશું, કે જેમાં તમારે આટલું લાંબુ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં પડે. બહુ નાનકડા કેલ્ક્યુલેશનથી જવાબ આવી જશે. કેવી રીતે? જો 8c2, તો અહીંયા આપણે શું કરવાનું છે? n જે ડિજિટ છે, જે અહીંયા આપણી પાસે 8 છે, ત્યાંથી તમારે ડિસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ઉતરતા ક્રમમાં જવાનું છે. કેટલા આંકડા? ઇન્ક્લુડિંગ 8, 8 સહિત બે જ આંકડા લેવાના. તો 8 થી તમે પાછળ જાઓ, બે આંકડા 8 સહિત, તો આમ આવશે 8 into 7. ફરી પાછું કહું છું, 8c2, તો ઇન્ક્લુડિંગ 8 ડિસેન્ડિંગ ઓર્ડરમાં કોન્ઝિક્યુટિવ નંબર્સ લેવાના છે. ઉતરતા ક્રમમાં ક્રમશઃ સંખ્યા લેવાની. ક્રમશઃ સંખ્યા કેટલી? 2. તો 8c2 એટલે 8 into 7, બે આંકડા આવી ગયા, સ્ટોપ થઈ જાવ. અહીંયા જે નંબર છે એટલા નંબર ઓફ ડિજિટ્સ અહીંયા આવવા જોઈએ. જો અહીંયા 3 હોત તો 8 7 અને 6 સુધી જાત. અહીંયા 4 હોત તો 8 7 6 અને 5 સુધી જાત આપણે. ઓકે, ડિનોમિનેટરમાં શું કરશું? તો આ જે આંકડો છે r નો, ત્યાંથી લઈ અને 1 સુધીનો ગુણાકાર, એટલે કે 2 into 1. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ. 2 4s are 8 and 7 4s are 28. ચેક કરો આ બંને આન્સર. તો that is the shortcut formula. In majority of the sum we are going to use this shortcut formula because these are a little bit lengthy calculation is there. Okay, થોડું કેલ્ક્યુલેશન લાંબુ થશે. આન્સર બંને મેથડ થી એક જ આવશે. તો આપણે રૂટીન કેલ્ક્યુલેશન માટે ઓલમોસ્ટ તમે જો વાત કરો તો પ્રોબેબિલિટી ચેપ્ટર છે, બાયનોમિયલ એક્સપાન્શન છે, એ બધામાં આપણે કોમ્બિનેશનનો પુષ્કળ ઉપયોગ કરવાનો થશે. પણ બધી જગ્યાએ આપણે શોર્ટકટ ફોર્મ્યુલાને જ એપ્લાય કરશું, જેથી કરીને આપણા આન્સર થોડાક સ્પીડમાં અને ફટાફટ આવી જશે. ઓકે, ચાલો આગળ જઈએ. હવે સેકન્ડ લઈએ તો 11c3. હવે જો આ ફોર્મ્યુલા પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો 11c3 એટલે શું કરવાનું છે? ઇન્ક્લુડિંગ 11, 11 સહિત ઉતરતા ક્રમમાં ક્રમશઃ 3 સંખ્યાઓ લેવાની છે. કોન્ઝિક્યુટિવ નંબર ઇન ડિસેન્ડિંગ ઓર્ડર. ઓકે, ઇન્ક્લુડિંગ 11, 11 ને ભૂલવાનું નથી. તો એક 11 પોતે, એક 10 અને એક 9. ઓકે, ડિનોમિનેટરમાં આ જે આંકડો છે ત્યાંથી લઈને 1 સુધી, તો 3 2 and 1. 3 3s are 9, 2 5s are 10. હવે આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું આવશે 11 into 15. તો 11 into 15 તમારો આન્સર બની જશે 165. અગિયાર વ્યક્તિઓમાંથી 3 જણાની જો તમારે કમિટી ફોર્મ કરવી છે, આઉટ ઓફ ધ ટોટલ 11 person, if you want to form the committee of 3 person, then different 165 committees can be formed. અલગ અલગ 165 કમિટી બનાવી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે છે 9c0. કોઈ પણ c0 હોય તો આનો જવાબ થઈ જશે 1. પછી 5c0 તો પણ 1, 3c0 તો પણ 1. એટલે ઇન શોર્ટ જો r ની પ્લેસ ઉપર 0 આવશે તો આ 1 થઈ જશે. એ 0 નહીં રહે, એ આન્સર 1 આવશે. ઓકે,
કેલ્ક્યુલેશન છે 25C23. ઓકે, અહીંયા તમને જોતા થોડું કેલ્ક્યુલેશન લાંબુ લાગશે કે 25 થી સ્ટાર્ટ કરવાનું છે અને ઉતરતા ક્રમમાં 23 આંકડાઓ 23 digits in descending order, 23 consecutive descending order digits that we have to consider. તો એ તો બહુ કેલ્ક્યુલેશન લાંબુ થઈ જાય, તો આના માટે પણ બીજી એક શોર્ટકટ મેથડ છે કે જુઓ 25C23 is equal to 25C. હવે અહીંયા જે 23 છે એને 25 માંથી માઈનસ કરો તો આન્સર આવી જશે 2. તો આ બંનેનો આન્સર સેમ રહેશે. 25C23 is equal to 25C2. હવે આનું કેલ્ક્યુલેશન જો ઈઝી થઈ જશે કે 25 થી આપણે 25 સહિત ઉતરતા ક્રમમાં ક્રમશઃ સંખ્યાઓ લઈએ તો બે આંકડા આવી શકે 25 અને 24, કારણ કે અહીંયા બે છે અને અહીંયા 2 થી લઈને 1 સુધી. તો 25 24 ભાગ્યા 2 એટલે 12 અને 25 ગુણ્યા 12 એટલે જવાબ થઈ જશે 300. તો આ બંનેનો જવાબ સરખો જ આવશે. એવી જ રીતે 25C22, તો આ કેલ્ક્યુલેશન લાંબુ થાય, પણ આને જો તમે શોર્ટકટ વેમાં કન્વર્ટ કરો તો 25 એમનું રહેશે, n માં ફેરફાર નથી કરવાનો, હા r માં ફેરફાર કરીએ. આ 22 ને 25 માંથી માઈનસ કરો, 25 માઈનસ 22 અહીંયા મેન્શન કરું છું એટલે 25C3. આ જવાબ પણ સેમ જ રહેશે. આ 25, આ 24, આ 23, ત્રણ આંકડા આવી ગયા. હવે 3, 2 અને 1, 6, 6, 4, 24, 25, 4, 100, 100 ગુણ્યા 23 એટલે જવાબ બની જશે 2300. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જો તમને આ શોર્ટકટ ખ્યાલ ન હોય તો તમારો આન્સર તો સાચો આવશે જ, પણ તમારી ગણતરી લાંબી થશે, અને જો કેલ્ક્યુલેશન લેન્ધી થશે તો એટલા જ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનમાં ભૂલ પડવાની શક્યતાઓ વધી જશે. તો આ પણ એક શોર્ટકટ મેથડ છે કે જેના દ્વારા મોટા ડિજિટ્સનું પણ ડાયરેક્ટલી આપણે કોમ્બિનેશન, પોસિબલ નંબર ઓફ પેર્સ, શક્ય જોડીઓ મેળવી શકીએ. ચાલો આગળ જઈએ. હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત જે છે NCN. ચાલો એનો જવાબ શું થશે? તો હંમેશા NCN નો જવાબ 1 થઈ જશે. કેવી રીતે? સપોઝ કે અહીંયા 5C5 છે, તો 5 થી આપણે પાછળ જવાનું છે, 5 આંકડા લેવાના છે, કારણ કે અહીંયા પણ 5 છે, તો એ આવી જશે 5, 4, 3, 2, 1. એવી જ રીતે 5 થી ફરી પાછા 1 સુધી જવાનું છે, તો 5, 4, 3, 2, 1. આ બધા ડિજિટ્સ ન્યુમેરેટર ડિનોમિનેટર કેન્સલ થશે એટલે આન્સર થઈ જશે 1. અહીંયા પ્લસ માઇનસ નું કેન્સલેશન નથી. જો પ્લસ માઇનસ કેન્સલ થાય તો આન્સર 0 બને, પણ જ્યારે મલ્ટીપ્લિકેશનમાં અને ડિવિઝનમાં કેન્સલેશન થાય તો આન્સર 1 બચે. હવે 2 મિનિટ માટે જો આપણે પહેલાના ટોપિકની વાત કરીએ પરમ્યુટેશનની, તો યાદ કરો ત્યાં 5C5 5 ફેક્ટોરિયલ બનતું. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે પરમ્યુટેશન, જો પરમ્યુટેશન હોય તો 5P5 5 ફેક્ટોરિયલ બનશે, પણ જો કોમ્બિનેશન હશે તો 5C5 1 થઈ જશે. ચાલો બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. હવે n અને r એના બેઝિક કેલ્ક્યુલેશન તમને ખ્યાલ આવી ગયા, ફોર્મ્યુલા પણ ખ્યાલ આવી ગઈ. હવે આપણે થોડા કુટ પ્રશ્નો ઉપર જઈએ કે જેમાં કાં તો n અથવા તો r આ બંનેમાંથી કોઈની વેલ્યુ ગોતવાની હોય, તો કેવી રીતે થઈ શકે? ચાલો અહીંયા છે NC2. NC2 બને છે 28 56. ચાલો
હવે આનું કેલ્ક્યુલેશન કેમ થાય? તો જેમ આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ એ જ ફોર્મ્યુલાને આપણે કન્ટિન્યુ કરશું. શું છે આપણી ફોર્મ્યુલા? તો કે આ જે આંકડો છે n એટલે એની નેચરલ નંબર, એ આંકડાથી આપણે ઉતરતા ક્રમમાં ક્રમશઃ આવતી હોય એવી બે સંખ્યાઓ ઇન્ક્લુડિંગ n સહિતની ઉતરતા ક્રમમાં બે સંખ્યાઓ લેવાની છે. તો એક તો n પોતે આવશે. n ની આગળની સંખ્યા કઈ? તો જો તમને પૂછવામાં આવે કે 5 પહેલાની સંખ્યા કઈ, તમે તરત જ જવાબ આપશો 4. તો ગાણિતિક રીતે કેવી રીતે શક્ય છે? તો કે કોઈ પણ સંખ્યામાંથી જો તમે 1 માઈનસ કરો તો એની આગલી સંખ્યા મળી શકે. અહીંયા n છે, n ઇટ ઇઝ એની નેચરલ નંબર. હવે એની આગલી સંખ્યા આપણને ખબર નથી તો કેવી રીતે મળી શકે? તો કે n - 1 આ n થી આગલી સંખ્યા બની ગઈ. જેમ 10 થી આગલી સંખ્યા 10 માંથી 1 બાદ કરવાને મળે, એવી જ રીતે n ની આગલી સંખ્યા n માંથી 1 બાદ કરવાને મળશે. તો n - 1 upon 2 into 1. ચાલો આ વસ્તુને આપણે આપણી ફોર્મ્યુલાના ફોર્મમાં કન્વર્ટ કરી. હવે ઇઝ ઇક્વલ ટુ છે 56. તો n - 1 આ સામે જશે તો 56 into 2 ઓકે. એક માઇનોર આન્સર મિસ્ટેક છે, અહીંયા 28 આવશે. 56 થી પોસિબલ જ નહીં થાય. આ 28, તો 28 2 બની જશે 56. હવે આપણે એવા બે આંકડા ગોતવાના છે, એવા બે આંકડા છે કે જે ક્રમશઃ આવતા હોય અને એનો ગુણાકાર 56 થતો હોય. such as two consecutive digits which multiplication is 56. તો તરત જ આપણને આઈડિયા આવી જશે 8 into 7. હવે આ પણ બે ક્રમશઃ સંખ્યાઓ છે, આ પણ બે ક્રમશઃ સંખ્યાઓ છે. તો ડાયરેક્ટલી કમ્પેર કરશું તો n is equal to આવી જશે 8. તો n is equal to 8 આ આપણો આન્સર બની જશે. અહીંયા એક ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ હતી કે આ n, તો n થી પાછળ તમારે બે ડિજિટ જવાનું હતું ઇન્ક્લુડિંગ n સહિત. તો એક n પોતે એની આગળની સંખ્યા એટલે n - 1. તો ચાલો આ કેલ્ક્યુલેશન થઈ ગયું. આગળ જોઈએ. હવે છે n c n - 1 is equal to 15. હવે અહીંયા જુઓ, અહીંયા n પણ આપણી પાસે અવેલેબલ નથી, r પણ અવેલેબલ નથી. r ની જગ્યાએ પણ કોઈક અનનોન વેલ્યુઝ છે. તો અહીંયા આપણે માત્ર ને માત્ર કેલ્ક્યુલેશન કરવાનું છે n નું. તો ચાલો કેવી રીતે કરી શકીએ n નું કેલ્ક્યુલેશન? જુઓ, જો આને ફોર્મ્યુલા પ્રમાણે લઈ જઈએ, ઓરિજિનલ ફોર્મ્યુલા જે છે એના પ્રમાણે, કારણ કે શોર્ટકટ ફોર્મ્યુલા અહીંયા વાપરી નહીં શકાય. શોર્ટકટ ફોર્મ્યુલા એટલા માટે નહીં વાપરી શકાય કે અહીંયા આપણી પાસે r નથી. n થી પાછળ કેટલા આંકડા સુધી જવું એ અહીંયા ક્લિયર નથી થતું. તો ઓરિજિનલ ફોર્મ્યુલા શું છે? n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ. તો હવે આ જે કિંમત છે એને ઓરિજિનલ ફોર્મ્યુલા પ્રમાણે લઈ જઈએ તો n ની જગ્યાએ n ફેક્ટોરિયલ કન્ટિન્યુ રહેશે. ઓકે, r એટલે n - 1. તો અહીંયા આવી જશે n - 1 ફેક્ટોરિયલ અને n - r ધેટ મીન્સ n માંથી આ n બની ગયો અને r એટલે આ વેલ્યુ જેને આપણે માઈનસ કરીએ. તો વચ્ચે માઈનસ ની સાઇન છે તો પાછળ જે -1 છે એ +1 બની જશે. પાછળ ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 15. ફરી પાછું રિપીટ કરું છું, અહીંયા r ની કિંમત પણ આપેલી નથી. n - 1 ઇઝ ઇક્વલ ટુ 15 છે. આપણી ઓરિજિનલ ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ બીજા બ્રેકેટમાં n - r ફેક્ટોરિયલ. તો હવે આને આપણે આ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરીએ તો n ની જગ્યાએ n ફેક્ટોરિયલ આવી ગયું. ઓકે, r એટલે n - 1 તો r ફેક્ટોરિયલ ની જગ્યાએ આપણે લખશું n - 1 ફેક્ટોરિયલ અને અહીંયા બ્રેકેટમાં છે n - r ફેક્ટોરિયલ. તો n - r ફેક્ટોરિયલ એટલે
અહીંયા r છે n-1, તો n-1 અહીંયા એટલા માટે નથી કર્યું r ની જગ્યાએ, જ્યારે બહારની સાઈડ માઈનસ ની સાઈન હોય તો અંદરની સાઈન બદલાશે, એ વિરુદ્ધ થઈ જશે. જો માઈનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઈનસ થાય. ઓકે, હવે આ n ફેક્ટોરિયલ તો છે જ. n ફેક્ટોરિયલ એટલે શું? તો કે n થી શરૂઆત કરીને 1 સુધીનો ગુણાકાર. હિયર n is any natural number. n છે કોઈ એક ધન પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીંયાથી લઈને 1 સુધીનો ગુણાકાર તો આપણને ખબર જ નથી, તો આપણે આમ તો લખી શકીએ ને, n-1. જો 6 ફેક્ટોરિયલ હોય તો આને આમ તો લખી શકાય ને, 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. એવી જ રીતે 10 ફેક્ટોરિયલ છે તો આને આમ લખી શકાય 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ. એવી જ રીતે જો 100 ફેક્ટોરિયલ હોય તો એને આવી રીતે લખી શકાય 100 into 99 ફેક્ટોરિયલ. કારણ કે 100 થી લઈને 1 સુધીનો ગુણાકાર કરો, અથવા તો 100 લખી અને into 99 ફેક્ટોરિયલ કરો, બંનેની કિંમત સરખી જ રહેવાની છે. તો અહીંયા હવે આપણે શું કરવાનું છે? n પોતે એનાથી n-1 ફેક્ટોરિયલ મેં એટલા માટે લીધું કે મારી પાસે ડિનોમિનેટરમાં n-1 ફેક્ટોરિયલ છે જે કેન્સલ થઈ જાય એટલા માટે. ચાલો, આ n-1 ફેક્ટોરિયલ પ્લસ n માઈનસ n કેન્સલ, તો અહીંયા બની જશે 1 ફેક્ટોરિયલ. તો 1 ફેક્ટોરિયલની કિંમત તો એક જ રહેશે. તો ટૂંકમાં આ n-1 ફેક્ટોરિયલ કેન્સલ, 1 ફેક્ટોરિયલની કિંમત એક જ છે, તો n બરાબર જવાબ થઈ જશે તમારો 15. તો આ એક ખૂબ પ્રશ્ન છે. સામાન્ય રીતે કોમ્બિનેશનના પ્રોબ્લેમમાં વિદ્યાર્થીઓને આ ટાઈપના ખૂબ પ્રશ્નોમાં જ વધારે સમસ્યા રહે છે. તમે જોઈ શકો છો આખો સમ કે આની પહેલાના પ્રોબ્લેમમાં આપણે n નું કેલ્ક્યુલેશન કર્યું હતું, અહીંયા પણ n નું જ કેલ્ક્યુલેશન છે, પણ જો તમારે r જોતો હોય તો તમને મળી જાય. હવે જો આ વસ્તુ સાચી છે કે ખોટી એ સાબિત કરવી હોય તો કઈ રીતે કરી શકાય? જુઓ, n ની જગ્યાએ આપણે 15 લખીએ. c 15 માઈનસ 1 એટલે r ની જગ્યાએ આવી જશે 14 બરાબર 15. તો 15c 14 15 થશે. અથવા તો જો લાંબુ કેલ્ક્યુલેશન ન કરવું હોય તો હમણાં આપણે શીખા એ રીતે 14 ને 15 માંથી માઈનસ કરી નાખો, તો 15c 14 is equal to 15c1 અને 15c1 એટલે 15. ચાલો, તો આ બંને જવાબ પેલી થઈ ગયા 15 15. ઓકે, ચાલો આગળ જઈએ. તો થોડો વધારે કોમ્પ્લિકેટેડ સમ લઈએ. फोर NC4 is equal to 7NC3. અહીંયા આપણે n ની કિંમત ગોતવાની છે. હવે સામે બે ટર્મ રિલેશનમાં છે. અત્યાર સુધી જ્યારે આપણે n અને r નું કેલ્ક્યુલેશન કર્યું ત્યારે બરાબરની સામેની બાજુ, જમણી બાજુ એક ચોક્કસ વેલ્યુ હતી, જ્યારે અહીંયા ચોક્કસ વેલ્યુ નથી, સામે પણ કોક પદ છે. તો જુઓ, આ 4 ગુણાકારના સંબંધમાં છે, 7 પણ ગુણાકારના સંબંધમાં છે. તો 4 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. NC4 એટલે શું? તો કે n થી સ્ટાર્ટ કરો, n સહિત પાછળ 4 આંકડા સુધી જવાનું છે. તો એક n પોતે, એની આગળનો આંકડો એટલે n-1, એની આગળનો n-2 અને એની આગળનો એટલે n-3. જુઓ, આ 4 આંકડા થઈ ગયા, 1 2 3 અને 4. હવે એવી જ રીતે છેદમાં 4 થી લઈ અને 1 સુધીનો ગુણાકાર કરીએ તો 4 3 2 1 બરાબરની આ બાજુ આવો. અહીંયા છે 7 NC3 એટલે એક n પોતે, એનાથી આગળનો આંકડો એટલે n-1 અને એનાથી પાછળનો આંકડો એટલે n-2. આ 3 આંકડા થઈ ગયા, n પોતે, એની આગળનો આંકડો, એની આગળનો આંકડો. હવે અહીંયા જે 3 છે તો 3 થી લઈ અને 1 સુધી જઈએ. આ 4 કેન્સલ થશે. એવી જ રીતે બરાબરની સામેની બાજુમાં છેદ 3 2 1 કેન્સલ થઈ જશે. n
કેન્સલ થઈ જશે. n-1, n-2, n-1, n-2 કેન્સલ. તો અહીંયા છે તમારી પાસે માત્ર ને માત્ર ડાબી બાજુ n-3 અને જમણી બાજુ છે 7. તો -3 સામે જશે તો n = 7 + 3. તો n = બની જશે 10. તો મિત્રો આજે આપણે કોમ્બિનેશનની બેઝિક ફોર્મ્યુલા અને થોડા પુટ પ્રશ્નો જોયા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું આના પુટ પ્રશ્નો ઉપર આગળ અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. થેન્ક યુ.